હેપી ન્યુ યર. ચાલો આપણે હવે ભોપાલના પ્રવાસમાં આગળ જોઈશું કે આ ટેબલ આપેલું છે ને એના ઉપરથી આપણે દાખલા કરવાના છે. તો જોઈએ પહેલું જોઈએ કે બે બાળકો ડબલ ડેકર બોટમાં ગયા, ત્યારબાદ પેડલ બોટમાં ગયા તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે. હવે અહીંયા તમને બોટના પ્રકાર આપેલા ડબલ ડેકર, પેડલ, મોટર અને હલેસાવાળી બોટ. એમાં તમને અલગ અલગ કેટલા રૂપિયા આપ્યા છે કે ડબલ ડેકમાં 40 રૂપિયા છે, પેડલમાં 20, 30, 15 અને એક મિનિટ આપેલી છે કે આટલા સમય માટે તમને બેસવા દે. તો એ જોઈએ કે બે બાળકો ડબલ ડેકર બોટમાં ગયા તો પહેલા તો આપણે લખવું પડશે કે ડબલ ડેકર બોટમાં બે બાળકો જાય છે તો એના કેટલા રૂપિયા થશે. તો ડબલ ડેકર બોટના એકના કેટલા છે 40, તો અહીં બે બાળકો જાય છે તો મતલબ 2 * 40 થશે. તો રૂપિયા કેટલા થશે 40, 4 * 8 મતલબ કે 80, 40 નું 80 થશે. પછી ક્યાં જાય છે તો કે પેડલ બોટમાં. તો હવે પેડલ બોટના જોઈએ. તો પેડલ બોટમાં જાય છે એટલે કેટલા 20 રૂપિયા છે. તો 2 * 20 મતલબ કે રૂપિયા 40. તો તેમને કુલ કેટલા રૂપિયા આપણે જોયું પહેલા બે બાળકોને ડબલ ડેકરના જોયા, ત્યારબાદ પેડલ બોટના. હવે એને કુલ કીધા છે તો આપણે લખીશું કે કુલ રૂપિયા બરાબર અહીં ડબલ ડેકરમાં ગયા ત્યારે 80 થયા, પછી પેડલ બોટમાં ગયા ત્યારે 40 થયા. તો કુલ કેટલા થશે 80 + રૂપિયા 40. 40 અને 80 કેટલા થાય તો કે 120 મતલબ તેને કુલ કેટલા 120 રૂપિયા ચૂકવવા પડે. હવે ત્યારબાદ એનું બીજું છે કે બાળકોનું એક જૂથ મોટર બોટમાં ગયું, ત્યાં તેમણે રૂપિયા 360 ચૂકવ્યા. તો મોટર બોટમાં કેટલા બાળકો ગયા હશે. હવે જો મોટર બોટ છે એમાં રૂપિયા કેટલા છે 30 છે. હવે એમ કહે છે કે એક જૂથ મોટર બોટમાં ગયું છે અને કેટલા રૂપિયા 360 ચૂકવ્યા છે અને એકના છે 30 મતલબ 360 ના આપણે કેટલા ભાગ કરી નાખવાના છે 30 કરવાના છે. તો 360 ભાગ્યા 30 કરી નાખો કારણ કે આ 360 કુલ રૂપિયા છે એના આપણે 30 ભાગ એટલે એક ભાગના આપણે 30 રૂપિયા દેવાના છે મતલબ 360 નો આપણે ભાગ કરીએ 30 વડે તો જોઈએ 30 નો ઘડિયો નો આવે એટલે આપણે સાઈડમાં શું કરી લઈશું ગુણાકાર કે 30 * 2 * 0 2 કરીને 6 30 * 60 મતલબ અહીંયા આપણે 30 એકુ 30 6 આવ્યા ત્રેમાંથી 3 જાય તો 0 ત્યારબાદ નીચે 0 થયો અને આપણે અહીંયા જોયું કે 30 * 2 = 60 મતલબ 60 છે 0 0 થઈ ગયા તો કેટલા હશે 12 બાળકો ગયા હશે. મતલબ એક જૂથ હશે કે જેમાં 12 બાળકો હશે ઈ મોટર બોટમાં ગયા હશે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. બાળકોનું એક જૂથ હલેસાવાળી બોટમાં ગયું, ત્યાં તેમણે રૂપિયા 120 ચૂકવ્યા. તો અહીંયા કીધું હતું કે એને 360 રૂપિયા ચૂકવ્યા હતા. હવે 120 રૂપિયા આપે છે પણ બાળકોની સંખ્યા ખબર છે નહીં. મતલબ 120 ના આપણે પહેલા જો હલેસાવાળી બોટ છે મતલબ હલેસાવાળી બોટના રૂપિયા 15 છે તો આપણે 120 ના કેટલા ભાગાકાર કરવો પડશે 15. જોઈએ 15 નો ઘડિયો બોલો એટલે ક્યાં હશે 15 8 મતલબ કેટલા બાળકો એમાં હશે 8 બાળકો 15 18 120. આવી જ રીતે તમને કોઈ પણ દાખલો દઈએ 120 દીધા છે 260 દીએ 400 દીએ તો આપણે દાખલો કઈ રીતે કરવાનો એના એટલા જેટલા ટિકિટના રૂપિયા છે એના વડે એનો ભાગાકાર એટલે આપણે બાળકોની સંખ્યા મળી જાય. ત્યાર પછી જોઈએ ચોથો
એટલે 40 30 20 અને 45. હવે આમાં આપણે જોવું હોય કે પેડલ બોર્ડ છે તો ઈ 1 કલાકમાં 2 ચક્કર મારે એવું થયું કે 30 મિનિટ છે મતલબ 30 મિનિટમાં ઈ કેટલા ચક્કર મારે છે? 1 ચક્કર મારે છે ને પેડલ બોર્ડ. 1 ચક્કર મારો ત્યારે તમે જ્યારે 20 રૂપિયા દો ત્યારે 30 મિનિટ સુધી તમને ફેરવે. અને મિનિટમાં ખબર છે કે 30 મિનિટ એટલે અડધી કલાક થાય, પછી 60 મિનિટ એટલે કે 1 કલાક થાય. તો 60 મિનિટ કરી આપણે ત્યારે એને કેટલા ચક્કર થયા કરે? અહીંયા 30 હતી ત્યારે 1 હોય તો 60 ના એના ડબલ થઈ ગયા મતલબ કેટલા ચક્કર માર્યા કહેવાય? 2 ચક્કર. તો અહીંયા જવાબ શું આવે કે કઈ નાવ છે? નાવ પૂછ્યું છે તમને. તો આપણે કઈ કહી શકાય? પેડલ બોર્ડ. નાવ મતલબ બોટ કે નાવ. તો અહીંયા જવાબમાં શું કહી શકાય કે પેડલ બોર્ડ છે એ 1 કલાકમાં 2 ચક્કર મારે. ત્યાર પછી આપણે જોઈએ પાંચમું. કઈ નાવ કે કઈ બોટ માં સૌથી ઓછા ખર્ચમાં સૌથી વધારે સમય મળે છે? હવે તમારે આ પ્રશ્ન જોવો પેલા ટેબલ જોવું પડશે. કઈ બોટમાં સૌથી ઓછા ખર્ચમાં એટલે કે જેમાં પૈસા પણ ઓછા લાગે અને તમને વધુ સમય માટે ફરવા મળે છે. જો પહેલા તો પૈસા ક્યાં ઓછા છે? આમાં હલેસાવાળા. અને જો 45 મિનિટ સુધી તમને એ ફેરવે છે મતલબ આનો જવાબ શું આવે? કઈ બોટ આવે? તો કે હલેસાવાળી બોટ છે કે જેમાં તમને ઓછા પૈસે વધુ સમય ફેરવે છે. ત્યાર પછી છઠ્ઠો દાખલો. એક છોકરાએ બે બોટ કુલ 50 મિનિટ ચલાવી અને કુલ રૂપિયા 50 આપ્યા. તો તેણે કઈ બે બોટ ચલાવી હશે? શું કે છે? 50 રૂપિયા આપ્યા, કુલ 50 મિનિટ ચલાવી અને રૂપિયા પણ એને 50 આપ્યા. તો એવી કઈ બે બોટ લેશું તમે આમાંથી કે ભેગી કરશો? એને રૂપિયા એટલે કે કિંમત છે પૈસા ઈ પણ એની 50 થાય ટોટલ અને એની સમય છે જે ફરવા માટેનો ઈ પણ 50 મિનિટ થાય. તો જો આપણે એક તો છે આપણે જો ડબલ ડેકર બોટ લઈએ એના 40 રૂપિયા છે અને એની સાથે પેડલ બોટ લઈએ તો ઈ બે બોટનું આપણે જોઈએ તો 40 અને 20 60 રૂપિયા થઈ ગયા. પણ ઈ તો એમ કહે છે કે આપણે 50 ચૂકવ્યા છે. તો આપણે ડબલ ડેકર ને લેવા દઈએ અને જોઈએ પેડલ બોટ અને મોટર બોટ. તો પેડલ બોટના છે 20 રૂપિયા જ્યારે મોટર છે મોટર બોટના એના 30 રૂપિયા થઈ ગયા. પણ કેટલા રૂપિયા? 50. હવે એનો સમય જોઈએ. અહીંયા 30 મિનિટ સુધી ફેરવે છે અહીંયા પણ 20 મિનિટ સુધી. તો 20 મિનિટ અને 30 મિનિટ મળી ગઈ 50 મિનિટ આપણને. તો અહીંયા કઈ બે બોટ હશે કે જે ઈ છોકરાઓ એમાં બેઠા છે? તો એક છે પેડલ બોટ અને બીજી છે મોટર બોટ. ત્યાર પછી જોઈએ 7 નંબર.
રૂપિયા 40 આપ્યા અને 1 કલાક બોટિંગ કર્યું તો તેણે કઈ નાવ એટલે કે બોટ ચલાવી જો અહીં તમને રૂપિયા આપ્યા છે કેટલા રૂપિયા આપ્યા છે 40 હવે 40 રૂપિયામાં અને 1 કલાક બોટિંગ કર્યું એવું થોડું બને અહીં 40 રૂપિયા ડબલ ડેકરની બોટ છે પરંતુ બોટિંગ કેટલા મિનિટ છે 40 મિનિટ સુધી જે 1 કલાક છે નહીં તો હવે આપણે જોઈએ કે 40 થાય અને બોટિંગ પણ 1 કલાક સુધી થાય એવું કેવું થાય કઈ ચલાવી હોય પેડલ બોટ ચલાવી છે કારણ કે જો 20 પેડલ બોટ છે એક વખત ચલાવે ત્યારે 20 રૂપિયા પછી બીજી વખત ચલાવે ત્યારે 20 તો મતલબ 20 કેટલા થાય 20 ને 2 40 રૂપિયા થયા પેડલ બોટના બે વખત ચક્કર માર્યા અને એની મિનિટ પણ કેટલી છે 30 અને બીજી વાર મારી મતલબ 30 કેટલી મિનિટ થઈ 60 મિનિટ અને 60 મિનિટ એટલે તમને ખબર છે 1 કલાક તો 1 કલાક સુધી બોટિંગ કરી હોય છે તો એવી કઈ બોટ થાય તો કે પેડલ બોટ હવે તમારી હવે આપણે આગળ થોડું હોમવર્કમાં લખી લઈએ આવા અમુક દાખલા છે એ તમારે ઘરે ટ્રાય કરવાની બે દાખલા આપું છું હોમવર્કમાં જે તમારે ઘરે કરવાના રહેશે બસમાં ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપે ઊભી રખાય જો એક બસમાં ડીઝલ ભરતા 6 મિનિટ લાગે તો 5 બસમાં ડીઝલ ભરતા કેટલો સમય લાગશે આપણે પાઠ્યમાં આગળ જે દાખલા આવ્યા હતા એમાં આપણે શીખાતા આ રીતનો દાખલો તમે આગળ જોઈ અને પાઠ્યમાં જોઈ કે ટ્રાય કરી શકો ચાલો જો ડીઝલનો ભાવ પ્રતિ મીટર હોય તો એક બસમાં 100 લીટર ડીઝલ ભરાવતા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો આપણો ત્રીજો ગોપાલનો પાઠ છે જે આપણે અહીંયા પૂરો થશે આ તમારા હોમવર્કમાં બે દાખલા આપું છું જે તમારે ટ્રાય કરવાની રહેશે અસ્તુ જય હિન્દ